નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 12 કોમર્સ બોર્ડ 2026 ની એક્ઝામ આપવાના હશો અને તમને નામાના મૂળ તત્વોની અંદર વાત કરું તો ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ એ ચેપ્ટરમાંથી વિભાગ એ ની અંદર 8 ગુણના બે દાખલાઓ પૂછાતા હોય છે. તો એ બે દાખલાઓનો હું તમને મોસ્ટ આઈએમપી દાખલાઓ આપી દઉં જે એની અંદરથી પૂછાશે. જુઓ, આ બાજુ તમારી ચોપડી છે નામાના મૂળ તત્વો હે ને, એની અંદર આપણે ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ. તો આની અંદરથી સૌથી પહેલા શરૂઆતમાં થિયરી અને ટૂંકા દાખલા આપેલા છે. ટૂંકા દાખલા આ ચેપ્ટરમાંથી પૂછાતા નથી. તો આપણે સૌથી પહેલા આવીશું જે દાખલાઓ પૂછાવાની શક્યતાઓ રહેલી છે. 20મો દાખલો કરવાની જરૂર નથી. તો હું તમને સૌથી પહેલા કહી દઉં, ઉદાહરણ નંબર 22 જે તમને પેજ નંબર 182 ઉપર આપેલો છે. ભવ્ય અને શ્લોક વાળો દાખલો મોસ્ટ આઈએમપી છે. એક વખત વ્યવસ્થિત ગણી લેજો. એના પછી તમને બીજો ઉદાહરણ કહું તો ઉદાહરણ નંબર 24 નથી કરવાની જરૂર, 28 એક વખત ગણી લેજો. ઉદાહરણ નંબર 28 એ અને બી વાળો 195 પેજ નંબર ઉપર આપેલો છે. એના પછી ઉદાહરણ નંબર 30 એક વખત ગણી અને તૈયારી કરી દેજો, શિવાની ને નીરજ વાળો. તો આ ઉદાહરણના દાખલા થયા. બીજા તમને હું સ્વાધ્યાયના દાખલાની વાત કરું તો સ્વાધ્યાયના દાખલામાં સૌપ્રથમ તમારે કરવાનો રહેશે દાખલા નંબર 10 વિદિત અને વિશાલ વાળો જે પેજ નંબર 209 ઉપર આપેલો છે. એના પછી તમારો મોસ્ટ આઈએમપી દાખલો છે દાખલા નંબર 16 પાસવી અને અનેરી. અને છેલ્લો દાખલો આપી દઉં તમને જેની અને આન્યા. તો આ 6 દાખલાઓ જે છે, 3 ઉદાહરણ 3 સ્વાધ્યાયના દાખલા, આ દાખલાઓમાંથી જ તમને પ્રવેશના બે દાખલા પૂછાશે. તો આ દાખલાઓ વ્યવસ્થિત ગણી લો અને આવી જ રીતે દરેક ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલાઓ મેળવવા માંગતા હો તો આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.